संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्ततां षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। पञ्चदा हृदये मम। पञ्चदा हृदये मम। શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી આજના વાર્તા પ્રસંગના સત્સંગમાં દામોદરદાસ સંભલવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક શ્રી દામોદરદાસ સંભલવાળા ખત્રી કનોજના એ વતની છે. એમની વાર્તાનો ભાવ એ આપણે જોઈએ. દામોદરદાસ સંભરવાળાનો ભૌતિક ઇતિહાસ પણ શ્રી ગોકુલનાથજી મહારાજે વાર્તા સાહિત્યમાં પ્રગટ કર્યો છે. ત્યાં આ આજ્ઞા કરે છે કે દામોદરદાસ એ જાતે ક્ષત્રિય હતા. એમનો જન્મ સમય સંવત 1530 લગભગ મનાયો છે. એમના પિતા કરોલીના ચંદ્રવંશીય રાજા હતા. એમને ત્યાં દિવાનગીરી કરતા હતા. જ્યારે એમના પિતાએ દેહ છોડ્યો ત્યારે દામોદરદાસ સંભલવાળા એ લગભગ 20 વર્ષના હતા. એમના પિતાએ નાનપણથી જ દામોદરદાસને રાજ્ય નીતિના પ્રખર અભ્યાસી કર્યા હતા અને રાજાની સાથે એમનો ઘનિષ્ઠ પરિચય પણ કરાવ્યો હતો. દામોદરદાસની બુદ્ધિ પણ અત્યંત તીવ્ર હતી અને બહુ જ નાની અવસ્થામાં પણ એમના પિતાને ક્વચિત રાજ્ય નીતિને અત્યંત ઉપયોગી એવી સલાહ પણ આપતા હતા કે જેથી પિતા પોતાના આ એકના એક પુત્રનું મુખ જોઈ રહેતા અને પોતાના પુત્રની બુદ્ધિ ઉપર મુગ્ધ બની જતા હતા.
જ્યારે રાજાને દામોદરદાસની તીવ્ર બુદ્ધિનો પરિચય થયો ત્યારે દામોદરદાસના પિતાને તેઓએ એવો હુકમ કર્યો કે પોતાના પુત્રને નિત્ય રાજ્ય દરબારમાં સાથે લાવ્યા કરે અને રાજ્યથી માહિતગાર પણ કરે. આમ કરતાં કરતાં લગભગ 5 વર્ષમાં જ જ્યારે દામોદરદાસના પિતાએ દેહ છોડ્યો ત્યારે રાજાએ દામોદરદાસને તેમના પિતાની દિવાનગીરી ઉપર કાયમ કરી દીધા. યદ્યપિ દામોદરદાસ રાજ્ય નીતિમાં સંપૂર્ણ આવી ગયા હતા, ખૂબ જ એમાં ખૂંપી ગયા હતા, છતાં દામોદરદાસનું ચિત્ત રાજનીતિમાં ડૂબેલા હોવા છતાં પણ એમનું ચિત્ત તો વૈરાગ્યથી પૂર્ણ હતું અને ભગવદ પ્રાપ્તિના અર્થે અનેક સાધુ પુરુષોનો સંગ એ કરતા હતા. આમ અહીંયા વાર્તા સાહિત્યની અંદર શરૂઆતમાં જ ભાવ પ્રકાશ હરિરાય ચરણો આજ્ઞા કરે છે કે આ રીતે દામોદરદાસને નાનપણથી જ વિરહ હતો ભગવદ પ્રાપ્તિ માટેનો, કે ઠાકોરજીની પ્રાપ્તિ કયા પ્રકારે થશે. એક વખત દામોદરદાસ મકર સ્નાન માટે પ્રયાગમાં આવ્યા હતા અને ત્યાં કૃષ્ણદાસ મેઘનજીનો મિલાપ થયો હતો. મેઘનજીની વાર્તામાં આપણે આગળ જોઈ ગયા કે પોતાના ગુરુને ત્યાં સોરમજીમાં અભ્યાસ કરતા હતા ત્યારે કોઈ એક દિવસે એમના ગુરુએ કહ્યું, જે આકાશ નક્ષત્ર જ્યોતિષ વગેરેના જાણકાર હતા, કે અત્યારનો સમય એવો છે કે કોઈક જગ્યાએ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. અને આ સાંભળીને જ કૃષ્ણદાસ મેઘનજીએ મિસ કર્યું બદ્રી કેદારનું. ગુરુ પાસે આજ્ઞા માગી, પણ એ વખતે ઉંમર નાની હતી એટલે જરાક મોટા કૃષ્ણદાસ થયા અને ફરી આજ્ઞા લઈને કૃષ્ણદાસ આ ભગવદ પ્રાગટ્ય ક્યાં થયું તે શોધવા નીકળ્યા હતા. અને એ રીતે બધે શોધતા શોધતા જે વખતે દામોદરદાસ પણ મકર સ્નાનમાં પ્રયાગ આવ્યા એ વખતે કૃષ્ણદાસ પણ ત્યાં પ્રભુને શોધતા શોધતા આવેલા હતા. એટલે આ બંને વ્યક્તિઓનો મિલાપ પ્રયાગમાં થયો અને એકબીજાનો પરિચય કરતાં ચર્ચા કરી ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે વલ્ભાચાર્યજી પ્રગટ થયા છે. કારણ કે દામોદરદાસ જેટલા સંત પુરુષોને મળતા ત્યાં પ્રભુ કેમ પ્રાપ્ત કરવા એમ પૂછતા, એમ અહીંયા પણ કૃષ્ણદાસ સાથે વાત થઈ હોય એટલે કૃષ્ણદાસે કહ્યું કે શ્રી વલ્ભાચાર્યજી પ્રગટ થયા છે, એ દક્ષિણમાં હમણાં પધાર્યા છે. અને કૃષ્ણદેવ રાજાને ત્યાં માયાવાદનું એમણે ખંડન કર્યું છે અને એમની જો કૃપા થઈ જાય તો નિશ્ચય ભગવદ પ્રાપ્તિ થઈ જાય, ચોક્કસ ઠાકોરજી મળી જ જાય, આવું મેઘનજીએ કહ્યું. પોતાની વાત જ કૃષ્ણદાસ કહે છે કે મને પણ મારા ગુરુ માટે સ્નેહ તો બહુ હતો, પણ એમનાથી આ જે મારું કાર્ય હતું ભગવત પ્રાપ્તિનું એ કંઈ થઈ ના શક્યું. એટલે હવે હું જ્યાં આચાર્યજી હશે ત્યાં હું હવે જઈશ.
અને આવું દામોદરદાસને કહીને કૃષ્ણદાસ મેઘનજી તો દક્ષિણ દિશામાં, દક્ષિણ દેશની અંદર નીકળી ગયા. હવે દામોદરદાસની પાસેથી કૃષ્ણદાસ મેઘન ગયા, પણ આ જે થોડોક વાર્તાલાપ કે સત્સંગ થયો એમાં દામોદરદાસને હવે વિરહ રહેવા માંડ્યો. વિરહ એ પ્રકારે કે હવે મને આચાર્યજી કયા પ્રકારે મળશે, અને આ પ્રકારે એ સમગ્ર જે મહા મહિનો હતો જેમાં મકર સ્નાન કરવા માટે આવેલા હતા, એ સમગ્ર મહિનો એમને આવા વિરહમાં જ દામોદરદાસે વ્યતીત કર્યો કે મહાપ્રભુજી મને ક્યારે પ્રાપ્ત થશે. અને આ વિરહ કરતાં કરતાં મહાસુદ પૂનમનો દિવસ આવ્યો. દામોદરદાસ આ દિવસે મકર સ્નાન કરી રહ્યા હતા. એ સમયે એમને સ્નાન કરતાં કરતાં એક તાંબાનું પત્ર, જ્યાં ગંગા યમુનાનો સંગમ થાય છે, એ પ્રયાગમાં સંગમના સ્થળે એમને એક તાંબાનું પત્ર સ્નાન કરતાં કરતાં મળ્યું મહાસુદ પૂનમે. અને દામોદરદાસ એ પત્રને લઈને પોતાના ઘરે આવ્યા. રાત્રિનો સમય થયો, સૂતા હતા, અને દામોદરદાસને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં એવું આવ્યું કે ભગવદ આજ્ઞા થઈ કે આ પત્ર જે વાંચે એના શરણે તું જજે. આવું સ્વપ્નમાં આજ્ઞા થઈ. સવારે દામોદરદાસ ઉઠ્યા, અને પ્રયાગમાં તો એ વખતે મકર સ્નાન માટે મોટા મોટા પંડિતો, બ્રાહ્મણો, મહાપુરુષો આ બધા આવ્યા હતા. તો એ દરેકને આ પત્ર લઈ જઈને દામોદરદાસ પૂછે કે આમાં શું કહ્યું છે, આમાં શું લખ્યું છે, આપ વાંચો અને મને કહો. પણ એ પત્રના રહસ્યને કોઈ ઉકેલી ન શક્યું, કોઈ દામોદરદાસને સમજાવી ન શક્યું. હવે આ દામોદરદાસને કાશીવાળા શેઠ પુરુષોત્તમદાસ હતા, એમની સાથે પણ વ્યવહાર હતો. એટલે પૈસાની લેવડ દેવડ વગેરે મૂડી દ્વારા એ કરતા હતા. એટલે ખર્ચા માટેની મૂડી વટાવવા માટે આ દામોદરદાસ એ કાશી આવ્યા. અને કાશી આવી અને કૃષ્ણદાસ જે મળ્યા હતા તે બધી વાત દામોદરદાસે પુરુષોત્તમદાસ શેઠને કહી કે હવે આ જે પત્ર છે એ તો મહાપ્રભુજી જ વાંચશે. મહાપ્રભુજી સિવાય કોઈનું સામર્થ્ય નથી કે આ પત્રનો ભેદ ઉકેલે. અને મને આવું કૃષ્ણદાસ મેઘન કહીને ગયા છે, એવું દામોદરદાસે શેઠ પુરુષોત્તમદાસને કહ્યું. અને આટલું સાંભળીને પુરુષોત્તમદાસ શેઠને પણ ચટપટી લાગી કે હવે મને આચાર્યજીનું દર્શન કઈ રીતે થશે. તો આ રીતે દામોદરદાસ કાશી 15 દિવસ મુકામ કરે છે. એટલે પ્રયાગમાં પણ કોઈ આ પત્ર વાંચી ના શક્યું. શેઠ પુરુષોત્તમદાસને ત્યાં કાશીમાં પણ એ ફર્યા, પણ કોઈ પત્ર વાંચી ન શક્યું. આમ કાશીમાં પણ 15 દિવસ એ પત્રને સમજવા માટે એ રહ્યા, પણ કોઈ જગ્યાએથી એમને કોઈ રહસ્ય ન કહી શક્યું. ત્યારે એ પાછા કનોજ પોતાના ઘરે આવ્યા. અને આમ વિરહ કરતાં કેટલોક સમય, કેટલાક મહિના વીત્યા હશે. અને શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા. અને કનોજ પધાર્યા અને એ ગામની બહાર બાગમાં ઉતર્યા.
જ્યારે આચાર્યજી કનોજ પધાર્યા, ત્યાં ગામની બહાર એક બાગ હતો, ત્યાં આપે મુકામ કર્યો અને કૃષ્ણદાસને ગામમાં મોકલ્યા કે સીધું સામગ્રી તમે લઈ આવો. પણ કૃષ્ણદાસને આજ્ઞા કરી કે તું ગામમાં જાય છે પણ તું કોઈને કહેતો નહીં કે આચાર્યજી અહીંયા પધાર્યા છે, આવું તારે કોઈને કહેવાનું નહીં, એવું મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું. એના ભાવ પ્રકાશમાં શરીરાય ચરણો આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આવું કેમ કહ્યું. તો કૃષ્ણદાસ જ્યારે ગામમાં જાય અને દામોદરદાસ કૃષ્ણદાસને મળે તો દામોદરદાસ તો કૃષ્ણદાસને ઓળખી જ જાય અને કૃષ્ણદાસ પણ દામોદરદાસની પાસે જાય અને કહી પણ દે કે આચાર્યજી પધાર્યા છે. એટલે મહાપ્રભુજીને એવું છે કે કૃષ્ણદાસ મેઘન દામોદરદાસને ઓળખે છે, પરસ્પર ઓળખે છે અને રસ્તામાં મળે તો કહી દે કે ભાઈ આચાર્યજી પધાર્યા છે. પણ એમાંય એક સૂક્ષ્મ ભાવ હરિરાય ચરણો સમજાવે છે કે કહી દે પણ થાય શું કે દામોદરદાસ તો દ્રવ્યપાત્ર છે, ખૂબ પૈસો છે દામોદરદાસ પાસે, એટલે એ પૈસો જે છે એના અનુસંધાનમાં કૃષ્ણદાસ મેઘનને દામોદરદાસને બોલાવવાની જો અપેક્ષા પણ મનમાં આવી જાય દ્રવ્યના લીધે તો પણ કૃષ્ણદાસનો તો બિગાડ થાય. એટલે મહાપ્રભુજી આવી રીતે ખીજાઈને કૃષ્ણદાસને આજ્ઞા કરે છે કે તું કોઈને કહેતો નહીં. અને મૂળ ભાવ પ્રકાશમાં શરીરાય ચરણો આજ્ઞા કરે છે કે જો એને પ્રેમ હશે તો એ જાતે જ આવશે, કંઈ કહેવાની જરૂર નથી, તને જોઈને જે પાસ સાથે આવશે. બીજો અભિપ્રાય પણ અહીંયા બતાવ્યો છે કે જે દિવસ મહાપ્રભુજી કનોજ પધાર્યા તે પહેલાં જ શ્રી આચાર્યજી ને ઠાકોરજીની આજ્ઞા પણ હતી કે અહીંયા કનોજના જીવને પાવન કરવાના છે. એટલે આચાર્યજી આપ વિચારે છે કે જો આજ્ઞા થઈ છે તો એ જીવ જાતે જ મારી પાસે આવશે. એટલે મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનને કહે છે કે કોઈને કહેતો નહીં. આ અંગેની કંઈક વિશેષ માહિતી પણ શ્રી ગોકુલનાથજી મહારાજ બતાવે છે કે વ્રજ પ્રમાણે વ્રજ સંવત 1548 વૈશાખ વદ 2નો ઉપરાંત ત્રીજનો દિવસ હતો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વિદ્યાનગરથી પ્રયાણ કર્યું હતું અને સર્વપ્રથમ દક્ષિણના ઝારખંડમાં આપ પધાર્યા અને ત્યાં ભગવદ આજ્ઞા થઈ કે આપ વ્રજમાં પધારો અને મારી સ્થાપના કરો. તેથી આપ એ જે પરિક્રમા છે એને ત્યાં જ વિરામ આપીને સીધા વ્રજ તરફ શ્રી મહાપ્રભુજી પધાર્યા. ઝારખંડથી રસ્તામાં જ કનોજ આવ્યું. ત્યાં ભગવદ આજ્ઞા થઈ હતી કે અહીંના જીવોને શરણે લેવાના છે, પણ પ્રથમ આજ્ઞા હતી
તમે વ્રજમાં આવો અને મને પ્રગટ કરો. અને બીજી આજ્ઞા હતી કે કનોજના જીવોને શરણે લેવાના છે. એટલે પ્રથમ જે આજ્ઞા હતી એ આજ્ઞાનું પાલન કરવા આપ શીઘ્ર સંવત 1549ના ફાગણ માસમાં બ્રજમાં પધાર્યા. ત્યાં શ્રીજીને પાઠ બેસાડ્યા અને સંવત 1550માં બ્રહ્મ સંબંધનો મંત્ર શ્રીજીના મુખથી પ્રગટ કરાવી આપ બ્રજયાત્રા કરીને પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા. અને સંવત 1551-52માં આપ કનોજ પધાર્યા. અને આપના પધારવાના એક દિવસ પહેલાં દામોદરદાસને સ્વપ્નમાં શ્રી દ્વારકાધીશે કહ્યું હતું કે મારું જ બીજું સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી છે અને કાલે એ કનોજ પધારશે અને તે તને તાંબા પત્રનો અર્થ સમજાવશે, માટે તું એમને શરણે જજે. જ્યારે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા ત્યારે ગામ બહાર ગંગા તટ ઉપર આપે બગીચામાં મુકામ કર્યો, જે આપણે અત્યારના વાર્તામાં જોઈ રહ્યા છે. અને કૃષ્ણદાસને સામાન લેવા બજારમાં મોકલ્યો, જે આ વાર્તા પ્રસંગ એકનું અનુસંધાન છે. અને ત્યાં જ પછી કૃષ્ણદાસનો અને દામોદરદાસનો પ્રથમ મિલાપ 1547ની મકર સંક્રાંતિ વખતે પ્રયાગમાં થયો હતો. એ આપણે આગળ પ્રસંગ જોઈ લીધો છે. એટલે હવે જ્યારે દામોદરદાસ રાજદ્વારમાંથી ઘોડા ઉપર બેસીને ઘેર આવતા હતા તેવામાં બજાર જ વચ્ચે એમણે કૃષ્ણદાસને જોયા, જેથી એમણે વલ્લભાચાર્યજી પધાર્યા છે કે નહીં તેમ પૂછ્યું. એટલે આ જે વાર્તા પ્રસંગ એક છે એની સાથે સાથે શ્રી ગોકુલનાથજી મહારાજે પણ જે વિશેષ માહિતી અહીંયા મૂકી છે વાર્તા સાહિત્યના અંદર પ્રસંગોમાં, તે પણ આપણે જોઈ. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણદાસ ગામમાં આવ્યા. સીધું સામગ્રી બધી લીધી અને બધું લઈને એ ચાલતા જતા હતા. ત્યાં દામોદરદાસ રાજદ્વારથી આવતા હતા. માર્ગમાં કૃષ્ણદાસને જતા જોયા અને ઓળખી ગયા. એટલે દામોદરદાસ પોતાના ઘોડા ઉપરથી ઉતરી ગયા અને કૃષ્ણદાસની પાસે આવ્યા. દંડવત કરીને કહ્યું, દામોદરદાસ દંડવત કરે છે કૃષ્ણદાસને, અને કહ્યું અને પૂછ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે? કૃષ્ણદાસ કંઈક વિચારે છે અને મહાપ્રભુજીની આજ્ઞા છે ને એટલે કંઈ ઉત્તર આપતા નથી. એટલે એ પધાર્યા નથી એ પ્રકારનો અહીંયા સમજ પડી. એવું કંઈ કહેવાનું હોય એવું દામોદરદાસને લાગ્યું. એટલે કંઈ ઉત્તર કૃષ્ણદાસે વિચાર્યું, એટલે કંઈ ઉત્તર આપ્યો નહીં. પણ હવે દામોદરદાસ વિચારે છે કે ભલે ઉત્તર મને નથી આપતા, પણ આચાર્યજી વગર તો એ શા માટે અહીંયા આવે? એટલે આ દામોદરદાસે નક્કી કરી લીધું કે ચોક્કસ મહાપ્રભુજી પધાર્યા છે. અને એટલે ભલે કૃષ્ણદાસે કશું કહ્યું નહીં, પણ દામોદરદાસ પામી ગયા કે મહાપ્રભુજી પધાર્યા હોય તો જ કૃષ્ણદાસ આવે, એટલે મહાપ્રભુજી જરૂર પધાર્યા છે. એટલે કૃષ્ણદાસ જ્યારે ચાલવા લાગ્યા ત્યારે દામોદરદાસ પણ પાછળ ચાલવા માંડ્યા. ઘોડા ઉપરથી તો ઉતરી ગયા હતા અને ઘોડો પોતાના ઘરે મોકલાવી દીધો. હવે દૂરથી મહાપ્રભુજી જુએ છે કે કૃષ્ણદાસ તો આવે છે, પણ સાથે સાથે દામોદરદાસ પણ આવી રહ્યા છે એવું મહાપ્રભુજીએ દૂરથી જોયું. અને દામોદરદાસે મહાપ્રભુજીને દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજી કૃષ્ણદાસને પૂછે છે કે તે આને શા માટે કહ્યું? અમે પધાર્યા છે એવું તારે કોઈને કહેવાનું નહોતું.
તો તે આને શા માટે કહ્યું? ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ, મેં તો એને ના જ કહી હતી. મેં એમને ના જ પાડી હતી કે નથી પધાર્યા, એમ મેં ના પાડી હતી. ત્યારે દામોદરદાસ આચાર્યજીને વિનંતી કરે છે કે મહારાજ, એને તો મને ના જ કહી હતી, હું તો એની પાછળ પાછળ ચાલ્યો આવ્યો છું. મહાપ્રભુજી દામોદરદાસને પૂછે છે કે તું પેલો પત્ર લાવ્યો છે? ત્યારે દામોદરદાસ વિનંતી કરે છે કે મહારાજ, હવે મારે પત્રનું શું કામ છે? ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે જો તને આજ્ઞા થઈ છે કે જે કોઈ આ પત્ર વાંચે એના શરણે તું જજે, આવી તને આજ્ઞા થઈ છે, એટલે પત્ર તો તું લઈ આવ. અને એ જે તાંબાનો પત્ર મળ્યો હતો દામોદરદાસને, એ મંગાવ્યો. હવે અહીંયા જે આ પ્રસંગ બન્યો કે દામોદરદાસે ના પાડી, દામોદરદાસને ના પાડી કૃષ્ણદાસે, અને દામોદરદાસ પાછળ પાછળ આવ્યા, અને આ જે મહાપ્રભુજી આજ્ઞા કરી ત્યાં ભાવ પ્રકાશ કર્યો કે મહાપ્રભુજી કૃષ્ણદાસને કહે છે કે જો તેને કેમ કહ્યું, એટલા માટે કે તને આજ્ઞા તો હતી નહીં કહેવાની, તો પછી તે કેમ કહ્યું? એટલે તે ના પાડી કે નથી પધાર્યા એમ કહ્યું, એમાં પણ છેવટે તો અમે પધાર્યા છે એવો જ ભાવ નીકળ્યો ને, એમ મહાપ્રભુજી કૃષ્ણદાસને પૂછે છે. ત્યારે દામોદરદાસ કહે છે કે એને તો મને કશું નથી કહ્યું, હું તો એની પાછળ પાછળ ચાલ્યો આવ્યો છું. તો અહીંયા દામોદરદાસની આ રજૂઆતમાં દીનતા છે એવું શરીરાચરણો ભાવ પ્રકાશમાં સમજાવે છે. અને દામોદરદાસે કહ્યું કે પત્રનું હવે શું કામ છે? મહાપ્રભુજી આજ્ઞા કરી કે પત્ર લાવો, પણ દામોદરદાસ ના પાડે છે કે હવે એની કોઈ જરૂર નથી, હવે એનું શું કામ છે? ત્યારે હરિરાચરણો એ ભાવ પ્રકાશ કરે છે કે આવું કહીને દામોદરદાસ એ કહેવા માગે છે કે આપ તો ઈશ્વર છો. અને આપણે આગળ જોઈ ગયા કે દામોદરદાસને સપનામાં આજ્ઞા પણ થઈ છે કે શ્રી વલ્લભ કાલે પધારે છે અને મારું જ અવર રૂપ છે, અને એ જ આ તારો પત્ર વાંચશે. આ આપણે આગળ જોઈ ગયા. એટલે દામોદરદાસ કહે છે કે આપ તો ઈશ્વર છો, મને એનો અનુભવ થઈ ગયો છે. પણ મહાપ્રભુજી કહે છે કે ના, એ પત્ર તું લાવ, કારણ ભગવદ આજ્ઞા એવી છે. એટલે ભગવદ આજ્ઞા જ્યારે એવી છે કે પત્ર વાંચ્યાના શરણે જજે, તો એ આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. એટલે મહાપ્રભુજીએ એ પત્ર મંગાયો અને વાંચ્યો પણ ખરો. તો એ પત્રમાં શું ગૂઢ ભાવ હતો તેનું વર્ણન શ્રી ગોકુલનાથજી મહારાજે વાર્તા સાહિત્યમાં કર્યું છે કે આચાર્ય ચરણે તાંબાના પત્રને વાંચીને તેમાંની આકૃતિ તથા બંને અર્થ દામોદરદાસને સમજાવ્યા. એક તો મહાત્મા જ્ઞાનરૂપ આધ્યાત્મિક અર્થ પહેલાં સમજાવ્યો, કારણ કે એ તાંબાના પત્રમાં જુદી જુદી આકૃતિઓ હતી. તો એ આકૃતિનો જે આધ્યાત્મિક અર્થ છે એ મહાપ્રભુજીએ પહેલાં સમજાયો, અને એ આકૃતિઓનું આ પ્રમાણે રહસ્ય કહ્યું. એ તાંબાના પત્રમાં એક ગીધ અને સ્ત્રીના જેવી આકૃતિ હતી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ગીધ અને સ્ત્રીના જેવી જે આકૃતિ છે તે તો પૂતનાની છે, અને તે અવિદ્યારૂપ છે, અજ્ઞાનરૂપ છે. એ આકૃતિની બાજુમાં જ એક ગદર્ભ
એની આકૃતિ છે. તો એ હકીકતમાં ધેનુક રાક્ષસ છે અને તે દેહાધ્યાસનું રૂપ છે. ધેનુકની પાસે એક આકૃતિ ઘોડાની છે. એ કેશી દૈત્ય છે અને તે ઇન્દ્રિયાધ્યાસ રૂપ છે. કેશીની પાસે એક રાક્ષસની આકૃતિ છે. તે પ્રલંબાસુર છે અને તે અંતઃકરણ અધ્યાસનું સ્વરૂપ છે. અને એ પ્રલંબની બાજુમાં જે અગ્નિમંડળ છે તે દાવાનલ છે અને તે પ્રાણાધ્યાસનું સ્વરૂપ છે. અને આની આ બધી આકૃતિની સન્મુખમાં એક આકૃતિ છે, એક મૂર્તિ દેખાય છે જે વેણુનાદ કરે છે. તો એ વેણુનાદ કરતી જે મૂર્તિ છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. એ શ્રી કૃષ્ણ અવિદ્યા એટલે પૂતના, દેહાધ્યાસ એટલે ધેનુક, ઇન્દ્રિયાધ્યાસ એટલે કેશી, અંતઃકરણાધ્યાસ એટલે પ્રલંબ, એનો નષ્ટ કરીને જે પ્રાણાધ્યાસ છે, દાવાનલ છે, એનું પાન કરે છે. અને નજીકમાં જ આ સર્પની આકૃતિ છે. બે સર્પ છે. તે કામ અને ક્રોધરૂપ છે અને તેના ઉપર શ્રી કૃષ્ણ નૃત્ય કરી રહ્યા છે. કારણ કે શ્રી કૃષ્ણની આગળ કામ કે ક્રોધનું કોઈ જ પ્રાબલ્ય ચાલતું નથી. અને આ આકૃતિમાં એક ગોળાકાર પણ બતાવ્યો છે. ગોળાકાર આકૃતિ પણ છે. એ આકૃતિ બ્રહ્મનું નિરૂપણ કરે છે. એ ગોળાકાર બ્રહ્મરૂપ છે અને આ સાકાર બ્રહ્મવાદનું સૂચક ચિહ્ન છે. એટલે જે ગોળાકાર આકૃતિ છે એ બ્રહ્મરૂપ છે અને સાકાર બ્રહ્મવાદનું નિરૂપણ આ ગોળાકાર કરી રહી છે. અને આ શ્રી કૃષ્ણની સામે એક સ્ત્રી ઊભી છે, બે હાથ જોડ્યા છે. તો એ જે સ્ત્રીની આકૃતિ છે એ ભક્તિ છે. ભક્તિરૂપ સ્ત્રી ઠાકોરજીને બે હાથ જોડીને સન્મુખ ઊભી છે અને શ્રી કૃષ્ણ પણ એ ભક્તિ હોવાથી એની તરફ પ્રસન્નતાથી જોઈ રહ્યા છે. અને જે પેલી સ્ત્રી ભક્તિરૂપા છે એની પાસે બે બાળકોની આકૃતિ છે. તે જ્ઞાન અને વૈરાગ્ય છે. એ એમ સૂચન કરે છે કે ભક્તિ થવાથી જ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એની પાસે એક પંજાની આકૃતિ છે. એ પંજામાં એક દીર્ઘરેખા છે. તે પૂર્ણ આયુષ્ય બતાવે છે. નાની રેખા છે તે સાધુતાની છે અને એની પાસે એક આ બીજી મળેલી જે રેખા છે એ ઐશ્વર્યની રેખા છે. આની પાસે ભક્તિનું સ્વરૂપ અને ભક્તિ નિરૂપણ તત્વ છે. એટલે એ સિદ્ધ થાય છે કે મનુષ્ય જો ભક્તિનિષ્ઠ થાય તો તે દીર્ઘ આયુષ્યવાળો બને છે. કારણ કે પેલી દીર્ઘ રેખા છે ને લાંબી, ભક્તિની નજીકમાં છે. એટલે ભક્તિનિષ્ઠ જે વ્યક્તિ થાય એનું આયુષ્ય દીર્ઘ હોય. બીજોનો સ્વભાવ પણ સાધુ સ્વભાવ હોય. અને ત્રીજું એનામાં ઐશ્વર્ય હોય. તો જે ભક્તિ કરનારા છે એનું આયુષ્ય લાંબુ હોય. એ બધા હંમેશા સાધુ સ્વભાવવાળા હોય અને ઐશ્વર્યવાન થાય. આ પ્રમાણે જેટલી આકૃતિઓ હતી એ આકૃતિની એક વાક્યતા આચાર્ય ચરણોએ કરી. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી મહારાજ સમજાવે છે કે આ જે એક વાક્યતા કરી એમાં આધ્યાત્મિક અર્થ દામોદર દાસીને કહ્યો. એટલે આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં પણ જે અધ્યાસો છે એ અધ્યાસોને દૂર કર્યા. ત્યાં આપણે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એ જ સમજાવ્યું હતું કે પૂતના છે
એ પૂતના એ આદિ ભૌતિક અવિદ્યા છે, મૂળ અવિદ્યા એ પૂતના છે. અને ત્યાર પછી ધેનુક ઇત્યાદિને જે માર્યા તે બધા આધ્યાત્મિક અવિદ્યાને દૂર કરી છે, આવું આચાર્ય ચરણોએ આપણને સુબોધિનીજીમાં સમજાવ્યું છે. એટલે અહીંયા જે આ આકૃતિના અર્થ કહીને બધું કહ્યું, એમાં જે એક વાક્યતા છે તે બધો આધ્યાત્મિક અર્થ દામોદરદાસજીને કહ્યો છે. અને હવે જે આગળ આપણે જોયું કે બે પ્રકારના અર્થો કયા, એમાં એક આધ્યાત્મિક અર્થ કયો, અને હવે જે ભાવરૂપ આધિદૈવિક અર્થ છે. આધિદૈવિક હંમેશા ભાવરૂપ હોય, એટલે આધ્યાત્મિક અર્થ કયા પછી હવે મહાપ્રભુજી આધિદૈવિક અર્થ દામોદરદાસને સમજાવવા માટે આજ્ઞા કરે છે કે આ જેટલી આકૃતિઓ છે એ બધી આકૃતિઓ મૂળ તો અનેક પ્રકારની કુંજોનું ચિત્રામણ છે. જે જુદી જુદી કુંજો છે તે જુદી જુદી કુંજો જે આકારવાળી છે એના ચિત્રરૂપ આ બધી આકૃતિઓ છે. અને અગત્યની વાત સંભળવાળાને કહે છે કે તારું જ આધિદૈવિક સ્વરૂપ, જે પેલી સ્ત્રીની આકૃતિ બતાવ્યું છે ને ભક્તિ કરતી, તો તારું જ આ આધિદૈવિક સ્વરૂપ એ આ સ્ત્રી આકૃતિરૂપ છે. અને આ સ્ત્રી આકૃતિ એટલે નિત્ય લીલામાં તું ચિત્રા સખી છે. એટલે ચિત્રા સખીનું આ સ્વરૂપ એ અહીંયા આ સ્ત્રી આકૃતિ છે, જે તારું આધિદૈવિક સ્વરૂપ છે. મહાપ્રભુજી એને સમજાવીને આ જે દામોદરદાસ સંભાળવાલા છે એ નિત્ય લીલામાં ચિત્રા સખી છે એવો ભાવ અહીંયા દામોદરદાસને કહી દીધો. એટલે તું ચિત્રા સખી છે એટલે સ્વામિનીજીના નિકુંજ મહેલમાં જે ચિત્રામણ કરવાનું કે કુંજમાં જે ચિત્ર કરીને એને સમારવી, તો એ તારી સેવા છે. આ નિત્ય લીલાનો ભાવ પણ અહીંયા મહાપ્રભુજીએ સંભલવાળાને કૃપા કરીને કહી દીધો. અને કહી દીધું ટૂંકમાં કે આવી રીતે તું શ્રી સ્વામિનીજીની સખી છે. જ્યારે આચાર્યજીએ આ બંને અર્થ, આધ્યાત્મિક અર્થ, આધિદૈવિક અર્થ, એનું સમગ્ર સ્વરૂપ અને ભાવનું દર્શન કરાવ્યું, ત્યારે દામોદરદાસને સમગ્ર લીલા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. જે સ્વરૂપ વિસ્મૃતિ હતી, બધા અધ્યાસો એક જ પલમાં મહાપ્રભુજીએ દૂર કરી દીધા. સ્વરૂપ વિસ્મૃતિ રૂપ પણ અધ્યાસ દૂર કરીને પોતાના સ્વરૂપનું, સમગ્ર લીલાનું જ્ઞાન કરાયું. ત્યાર પછી દામોદરદાસ સંભલવાળા એ મહાપ્રભુજીના શરણે આવે છે. મહાપ્રભુજી એમને શરણે લે છે. હવે આચાર્યજી આ રીતે પત્ર મંગાવ્યો, વાંચ્યો, એનો અભિપ્રાય દામોદરદાસને કહ્યો. એ પછી દામોદરદાસને નામ સંભળાયું અને દામોદરદાસ મહાપ્રભુજીને પોતાના ઘરે પધરાવીને લઈ જાય છે. એ વખતે દામોદરદાસની સ્ત્રી પણ શરણે આવે છે. એટલે મહાપ્રભુજી દામોદરદાસની સ્ત્રીને પણ દામોદરદાસ સાથે સમર્પણ કરાવે છે. એમના ઘરમાં એક કામ કરનારી બાઈ પણ હતી, તો એ દૈવી જીવ હતી, તો એને પણ મહાપ્રભુજી શરણે લે છે. આમ દામોદરદાસ સંભલવાળાને ત્યાં સંભલવાળા પોતે, એમના પત્ની અને જે પેલી કામ કરનારી બાઈ હતી, આ ત્રણ જીવોને મહાપ્રભુજીએ શરણે લીધા. હવે દામોદરદાસ વિનંતી કરે છે મહાપ્રભુજીને કે મહારાજ, હવે આપની આજ્ઞા શું છે? હવે અમારે શું કરવું જોઈએ? ત્યારે શ્રી મહાપ્રભુજી શ્રીમુખે આજ્ઞા કરે છે કે હવે તું સેવા કર. જો કંઈક ઠાકોરજીનું સ્વરૂપ તને મળે તો તું મારી પાસે સ્વરૂપ લેતો હોય. તો ત્યાં કનોજમાં એક દરજી હતો, એને ત્યાં એક ઠાકોરજીનું સ્વરૂપ હતું.
એને દ્રવ્ય આપી દામોદરદાસ એ સ્વરૂપને પોતાના ઘરે લઈ આવ્યા અને ઘરે લાવ્યા પછી જે સમગ્ર ઘર હતું એમાં પોતનું કરી દીધું અને જેટલા પાત્રો હતા એ બધા પાત્રો પણ બદલી નાખ્યા. ત્યાર પછી મહાપ્રભુજીએ એ જે સ્વરૂપ હતું એ સ્વરૂપને પંચામૃત કર્યું અને એ સ્વરૂપનું નામ શ્રી મહાપ્રભુજીએ દ્વારકાનાથજી એ પ્રકારે એ નામ ધર્યું છે. અહીંયા ભાવપ્રકાશમાં શરીરાચરણ આજ્ઞા કરે છે કે દ્વારકાનાથજી નામ એટલા માટે ધર્યું કે રાજનીતિથી પ્રથમ સેવાનો વિસ્તાર એ દામોદરદાસના માથે મહાપ્રભુજીએ સોંપ્યો. એટલે જે વૈભવયુક્ત જે સેવાનો પ્રકાર છે એની સૌ પ્રથમ શરૂઆત શ્રી મહાપ્રભુજીએ આ દામોદરદાસના ઘરેથી કરી છે એવું અહીંયા ભાવપ્રકાશમાં શરીરાય ચરણો કહે છે. અને શ્રી ગોકુલનાથજી મહારાજે પણ સુંદર વસ્તુ બતાવી છે કે મહાપ્રભુજીની આજ્ઞા છે કે ચેતસ તત્ પ્રવણમ સેવા, એટલે ઈશ્વરમાં ચિત્તનું પૂર્ણ પરોવાઈ જવું એનું નામ સેવા. પણ એ ચિત્ત પરોવાતું નથી મનુષ્ય માત્રનું. એનું કારણ આ મનુષ્યનું ચિત્ત 3 વિભાગમાં વહેંચાયેલું છે. એક તો ખાનપાન, બીજું ગાનતાન અને ત્રીજું સુંદર પહેરવું અને ઓઢવું. આ 3 પ્રકારની ચિત્તવૃત્તિને ઈશ્વરમાં યોજવાના અર્થે શ્રીમદ આચાર્ય ચરણે ભોગ, રાગ અને શૃંગાર પ્રાધાન્ય ઐશ્વર્યયુક્ત સેવાનો દામોદરદાસને ત્યાં સર્વપ્રથમ આ રીતે પ્રાદુર્ભાવ કર્યો છે. કારણ કે આપણે જોયું કે દામોદરદાસે પહેલાં ઘરને પણ પોતનું કરી નાખ્યું, પાત્રો બધું જ ફેરફાર કરી નાખ્યો અને દ્વારકાધીશ નામ જ એટલા માટે આપ્યું કે સૌ પ્રથમ રાજવૈભવયુક્ત સેવા આ રીતે મહાપ્રભુજીએ શરૂ કરી. એનું મૂળ કારણ તો જે જીવની ચિત્તની વૃત્તિઓ 3 જગ્યાએ વહેંચાયેલી છે, ખાન પાન ગાન તાન અને સુંદર પહેરવું ઓઢવું, તો તેનો વિનિયોગ હવે પ્રભુમાં કરાવો છે. તો આ રીતે ઐશ્વર્યયુક્ત સેવાનો દામોદરદાસને ત્યાં સર્વપ્રથમ પ્રાદુર્ભાવ કર્યો છે. આચાર્ય ચરણે દામોદરદાસને ત્યાં આ સેવા ભાવાત્મક ઐશ્વર્ય રૂપે સ્થાપન કરી. એટલે જે ભોગ્ય પ્રભુના માટે ભોગ્ય પદાર્થો છે, જે ઉત્તમ વસ્તુ છે, એ શ્રી પ્રભુને અંગીકાર કરાવવી આવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરે છે. તો આ રીતે અહીંયા દ્વારકાધીશજી એ દામોદરદાસ સંભલવાળાને ત્યાં પધાર્યા છે. એટલે હવે આ પ્રકાર સેવાનો ગયા પછી ઠાકોરજીને સિંહાસન પાટ ઉપર પધરાવ્યા. દામોદરદાસના માથે સેવા પધરાવી. ત્યાર પછી મહાપ્રભુજી આપ રસોઈ કરે છે, ભોગ સમર્પે છે. સમય અનુસાર ભોગ સરાયો. એ પછી બીડા પણ સમર્પિત કર્યા. તો જોયું તો એ જે પાન હતા એ બધા લીલા પાન હતા. ત્યારે મહાપ્રભુજી દામોદરદાસને ખીજીને કહે છે કે આ લીલા પાન એ ઠાકોરજીને ન સમર્પાય,
કારણ કે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી હોય એ જ ઠાકોરજીને સમર્પવી જોઈએ. કારણ કે ઠાકોરજી ઉત્તમમાં ઉત્તમ વસ્તુના ભોગતા છે. એટલે ઉત્તમમાં ઉત્તમ જે સામગ્રી હોય એ જ ઠાકોરજીને સમર્પિત કરવી જોઈએ. ત્યાર પછી દામોદરદાસ અને એમના સ્ત્રી એ ખૂબ સારી રીતે શ્રી દ્વારકાધીશજીની સેવા કરવા લાગ્યા. તો દ્વારકાનાથજીની ખૂબ સારી રીતે સેવા થવા લાગી અને આચાર્યજીએ આજ્ઞા કરી કે ઉતરેલું જે વસ્ત્ર હોય એમાં એવા વસ્ત્રને ઠાકોરજીને આપણે સમર્પવું ના જોઈએ. એટલે સારામાં સારું વસ્ત્ર હોય એમાં સૌથી પ્રથમ ઠાકોરજી માટે જ એ વસ્ત્ર લેવું અને ઉત્તમ સામગ્રી હોય તેમાં પણ બીજી કોઈ જગ્યાએ ઉત્તમ સામગ્રીને વાપરવી ન જોઈએ. તો આ રીતે મહાપ્રભુજીએ જે પ્રકાર શીખ્યો કે ચાહે વસ્ત્ર હોય કે ચાહે સામગ્રી હોય કે કોઈ પણ ઉત્તમ વસ્તુ હોય એ પ્રભુના માટે જ છે એવું મહાપ્રભુજી એમને સમજાવ્યું. તો આ રીતે એ બંને સ્ત્રી પુરુષ ખૂબ સુંદર રીતે સેવા કરવા લાગ્યા અને મહાપ્રભુજીએ જ્યારે આ સેવા પ્રકાર શીખ્યો એટલે એ બંને પતિ પત્ની ખૂબ હવે કાળજીપૂર્વક સેવા કરતા. એ સેવા સામગ્રી એવી હોય કે સોનાનો કટોરો હોય તો એમાં આમરસ રાખે અને એટલા માટે કે જેથી કોઈ જાણી ના જાય કે કટોરામાં શું છે, કે આ સામગ્રી કઈ ધરી છે, કોઈ જાણી ન જાય એવી કાળજી આ લેતા. તો આ પ્રકારે દામોદરદાસ સેવા કરવા લાગ્યા. ત્યાં ભાવ પ્રકાશમાં શરીરાચરણો આજ્ઞા કરે છે કે પછી વસ્ત્રાધિકની રીત બતાવી કે જે વસ્તુ અન્ય જગ્યાએ ઉપયોગમાં આવી હોય તે વસ્તુ ઠાકોરજીમાં કામ લાગે નહીં અને પ્રભુને ધર્યા પછી એ જે વસ્તુ છે એ પ્રસાદી બને. એટલે પહેલાં ઠાકોરજીને બધી સામગ્રી ધરવી જોઈએ અને એ ઠાકોરજી એ જ્યારે સ્વીકાર કરે ત્યારે પછી એ પ્રસાદી બને. એટલે ઠાકોરજી માટે લાવેલી સામગ્રી છે એ અન્ય કોઈ જગ્યાએ વપરાય નહીં. તો આ પ્રકારે પુષ્ટિમાર્ગની જે રીત છે એ અહીંયા બતાવી દીધી કે કોઈ પણ ઉત્તમ વસ્તુ પહેલાં તો ઠાકોરજીને જ ધરવી જોઈએ અને ઠાકોરજી માટે લાવેલી વસ્તુ ઠાકોરજી સિવાય અન્ય જગ્યાએ પહેલાં કોઈ દિવસ ઉપયોગમાં લેવી ના જોઈએ. આ બધો પ્રકાર જે પુષ્ટિમાર્ગીય રીતનો છે એ અહીંયા આ રીતે આ વાર્તામાં આપણને બતાવે છે. સામગ્રી પીળી સોનાના પાત્રમાં, એટલે પીળી સામગ્રી હોય તો પીળા સોનાના પાત્રમાં એ મળી જાય. ઉજ્જવળ સામગ્રી હોય તો પછી એ પાત્ર એવું રાખે કે જેમાં ઉજ્જવળ સામગ્રી એમાં મળી જાય. તો આ રીતે બધો જે ગૂઢ ભાવ છે તે બતાવ્યો. જે સોનું છે એ સ્વામિનીજીનો ભાવ છે અને રૂપું છે તે ચંદ્રાવલીજીનો ભાવ છે. તો આ રીતે સેવા અને સેવાનો સિદ્ધાંત મહાપ્રભુજીએ દામોદરદાસ સંભલવાળાને એમના પત્નીને સમજાવ્યો. એ પ્રમાણે આ બંને પતિ પત્ની સેવા કરતા હતા અને પછી હવે આચાર્યજી મહાપ્રભુજી છે એ હવે પોતે પછી પૃથ્વી પરિક્રમામાં આગળ પધાર્યા છે. એટલે હવે વાર્તા સાહિત્યમાં જે કંઈ આગલા પ્રસંગો છે એ આપણે મહાપ્રભુજીની કૃપાથી અને શ્રી દામોદરદાસ સંભળવાળાની આડીથી જેમ પ્રેરણા થશે એ આપણે આગલા સત્સંગમાં એ જોવાનો પ્રયત્ન કરીશું. અને હવે જે આપણું સાહિત્ય છે એની અંદર ક્રમની અંદર જે આવશે તે શિક્ષાપત્રનું અવગાહન આવશે. તો શિક્ષાપત્રમાં આપણે ત્રીજું શિક્ષાપત્ર હમણાં જોઈ રહ્યા છે અને ત્રીજા શિક્ષાપત્રની અંદર હવે આપણે 7મો શ્લોક જોવાનો છે.
તો પહેલાં આપણે 7મો શ્લોક જોઈ લઈએ કે 7મા શ્લોકમાં શું કહે છે. તો 7મા શ્લોકમાં એ કહે છે, તત્ સંગ નિરતેર્નૈવં ભવિતવ્યમ વિશેષતઃ અથવા સર્વતો મૌનમ તદભાવે વિધીયતામ. એનો અર્થ એ કે તેથી તેમનો સંગ વિશેષ ભાવથી સેવવો નહીં. જો તેમ ન જ બને તો મૌન સેવવું. હવે આ જે 7મો શ્લોક છે એની મૂળ સંગતિ 6ઠ્ઠા શ્લોક સાથે આપણે ગયા પ્રકારમાં જોયું હતું કે ભાઈ આ દુસ્સંગ છે એ જળ ભરતને હરણીથી થયો. એટલે જે આ કલીના દોષ છે એ દરેક જગ્યાએ લાગેલા છે. એટલે જીવનમાં, વ્યવહારમાં, પ્રસંગોમાં એવું બને કે ઘણાના સંપર્કમાં આવવું પડે. પણ જો હરણી જેવામાં પણ કલીનો દોષ આવી ગયો અને એનાથી પરમહંસ એવા ભરતજીને પણ 2 જન્મ લેવા પડ્યા, તો એમાંથી બચવું હોય તો આ બધા સંઘને છોડીને સત્સંગ કરવો જોઈએ, એવું આપણે ગયા શ્લોકની અંદર વિચાર કર્યો હતો. આપણે અત્યાર સુધી જોયું છે કે ભાઈ આ દુસ્સંગ જે છે એ દુસ્સંગના ઘર ક્યાં છે, દુસ્સંગ કયા ઘરમાં રહે છે એ આપણે જોયું હતું. કે પહેલું તો લૌકિક આસક્તિ, લૌકિક પદાર્થો છે એમાં આસક્તિ, જેમાં ભરતજીને હરણમાં આસક્તિ થઈ ગઈ. તો આ પહેલું દુસ્સંગનું ઘર લૌકિક આસક્તિ. બીજું દુસ્સંગનું ઘર કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સિવાય, મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ જ્યાં વચનો થતા હોય તો એ પણ દુસ્સંગનું ઘર છે. તો આ બીજું ઘર મહાપ્રભુજીના વિરુદ્ધના વચનો. ત્રીજું અવૈષ્ણવ જે હોય એ અવૈષ્ણવ સાથે આપણે જે કંઈ વાતચીત કરવામાં આવે તે એ ઉપરાંત વૈષ્ણવો સાથેનો પણ વ્યવહાર, આ બધામાં બહુ આપણે સાચવવું પડે. એટલે અન્ય સંબંધ જે છે એ અન્ય સંબંધ પણ આ ઘર છે, આ ચોથું ઘર છે. એ અંગેનો આ શ્લોક આપણે અત્યારના જોયો, જ્યાં શ્રી ગોપેશજી આપણને એમ સમજાવે છે કે કલિયુગે પ્રાણી માત્રની બુદ્ધિ હરી લીધી છે. અયમ તો યુગ ધર્મો વર્તતે કસ્ય દૂષણમ. તો કલિદોષ સર્વને લાગ્યા છે અને આ પ્રકારનો જે દુસ્સંગ છે તેનાથી જો જીવ દૂર રહે તો જ ભગવદ ભાવ વિશેષ થાય. જો આ પ્રકારના દુસ્સંગથી એ દૂર ન રહી શકે તો શું? કારણ કે આગળ જ આપણે વિચાર્યું કે અનેક જણના સંપર્કમાં એક યા બીજા કારણે આવ્યા વગર છૂટકો નથી. તો જો આપણે આ બધાથી દૂર ન રહી શકીએ તો શું કરવું? તો એનો અહીંયા ઉપાય બતાવી દીધો છે કે તો પછી મૌન રહેવું, તેમનો સંગ વિશેષ ભાવથી સેવવો નહીં. જો ન બને તો મૌન રહેવું. એટલે આ જે દુસ્સંગ છે એ જો પ્રબળ હોય, આપણે એનું નિયંત્રણ કરી ન શકીએ, આપણા ઘરમાં હોય કે પડોશમાં હોય, જે સ્થળે આપણે નિર્વાહના અર્થે કે આજીવિકાના અર્થે જતા હોઈએ અને ત્યાં જ દુસ્સંગ હોય અને આપણાથી દુસ્સંગનું નિવારણ સંભવતું ન હોય,
તો શું કરવું? હવે ઘરમાં જ દુસ્સંગ છે, જ્યાં કાર્ય કરવા જઈએ છીએ, કમાવા જઈએ છીએ, ત્યાં પણ દુસ્સંગ છે. અને એ બંને જગ્યા એવી છે કે ત્યાં ગયા વગર તો છૂટકો નથી, અને ત્યાં દુસ્સંગ તો છે જ. તો એનું નિવારણ સંભવતું નથી. તો એટલા માટે કે ઘરમાં તો અવશ્ય રહેવું જ પડે છે, નિવારણ દુસ્સંગનું કરી શકતા નથી. આમ દુસ્સંગ જો પ્રબળ થઈ જાય તો શું કરવું એનો જવાબ અહીંયા આપી દીધો હરિરાયજીએ કે તત્સંગ સર્વતો મૌનમ. એમને દુસ્સંગીઓને પહેલાં તો સમજાવીને આપણા જે કંઈ ઉપાયો હોય તે કરીને જો દુસ્સંગ આપણે છોડાવી શકીએ તો છોડાવી દેવો, નહીં તો એમનો ત્યાગ કરી દેવો અને પોતે અન્ય સ્થળે જઈને નિર્વાહ કરી લેવો. પરંતુ તેમ કરવાથી પણ પોતાનો નિર્વાહ ન થઈ શકે તેમ હોય, કારણ કે સર્વત્ર દુસ્સંગના જ પ્રસંગો જણાય છે, તો મૌન ધારણ કરી લેવું. આમ ઓલ્ટરનેટ તો શ્રી ગોપીજી આપ્યા કે ભાઈ જ્યાં દુસ્સંગ થાય છે ત્યાં તમે જાઓ નહીં, તમે સ્થળ બદલી દો. હમણાં જ એક વૈષ્ણવ ઘરે પધાર્યા હતા, એમને વાત કરી કે પહેલાં એ જે જગ્યાએ રહેતા હતા ત્યાં આજુબાજુમાં પેલી હલકી પ્રકારની વર્ણના લોકો રહેતા હતા, જે બધું અભક્ષ્ય ખાતા હતા, કરતા હતા, અને એમની વચ્ચે રહેવું પડતું હતું. હવે એમને સમજાવવાનો તો કોઈ અર્થ નહોતો જ, પણ એમને મનમાં દુઃખ બહુ રહેતું હતું કે આવો દુસ્સંગ એમાં આપણાથી જીવાશે કેમ? ઠાકોરજીને ઘરે પધરાવા છે, ઠાકોરજીની સેવા કરવી છે, તો દુસ્સંગમાં સેવા થશે કેમ? બહુ એમની આરતી હતી. અને પ્રભુએ કૃપા કરી અને એમને એ જે આજુબાજુનો સંગ હતો એ પ્રભુએ છોડાવી દીધો, અને એવા વિસ્તારમાં એમને પ્રભુએ ઘર અપાવી દીધું જ્યાં એ સુખથી સેવા પ્રભુને પ્રસન્ન કરી શકે એવી જગ્યા પ્રાપ્ત થઈ ગઈ. તો એક આપણે આપણો પ્રયત્ન તો કરવો જોઈએ કે આ દુસ્સંગથી દૂર રહેવું. પણ એ તો એ પ્રભુની કૃપા હતી, એમની આરતી હતી, એટલે જે જગ્યાએ ગયા ત્યાં એમને દુસ્સંગ નહીં પણ સત્સંગ મળ્યો. પણ માનો કે બીજી જગ્યાએ પણ દુસ્સંગ સામે આવે તો આવા પ્રસંગો તો જીવનમાં બને જ. એટલે ગોપીજી કહે છે કે બધું કર્યા પછી પણ જ્યારે કંઈ આપણે કરી શકીએ એમ ના હોઈએ ત્યારે મૌન ધારણ કરી લેવું. જ્યાં આપણું વચન માન્ય ન હોય ત્યાં આપણા મનનો ભાવ ભગવત ધર્મ, વાર્તા વગેરે કોઈને જ કહેવી નહીં. એવા પ્રસંગો જીવનમાં બનતા હોય છે કે આપણે ભાવની વાત કરીએ પણ સાંભળનારામાં એ ભાવ ના હોય ત્યારે એવો વિચિત્ર પ્રસંગ કહી દે કે આપણા દિલને દુઃખ થાય. વચ્ચે પંડિત ગટોલાલજીના સામર્થ્યની એક વાત હું કરી રહ્યો હતો એક જગ્યાએ, અને ત્યાં મૂળ વરસાદ આવ્યો નહોતો, એટલે પેલા કૂવામાં જળ ને બધું હતું નહીં, અને ગટોલાલજીને બધાએ કહ્યું હતું કે કંઈક કરો. તો પર્જન્ય યજ્ઞ ગટોલાલજીએ કર્યો. એટલે મારે શરૂઆતમાં મેં કહ્યું કે ભાઈ કૂવામાં જળ નહોતું, પણ મૂળ કારણ તો વરસાદ નહોતો એ હતું એનું કારણ. એટલે ગટોલાલજીએ પર્જન્ય યજ્ઞ કર્યો. લોકો વિચારમાં પડી ગયા. ગટોલાલજીએ યજ્ઞ કર્યા પછી જે અવૃત સ્નાન કરવાનું હોય સમુદ્રમાં, તો એ છત્રી લઈને નીકળ્યા. લોકો મજાક કરવા માંડ્યા કે પંડિતજી આ શું? તો કે ભાઈ મેં તો છત્રી લીધી છે, જેને લેવી હોય તો લો. અને અવૃત સ્નાન કર્યું, એ સાથે વરસાદ આવ્યો. આટલી મેં ગટોલાલજીના સામર્થ્યની વાત કરી. એટલે મૂળ મારે કહેવાનું હતું કે વરસાદ આવ્યો એટલે જે સાંભળનારા ભાઈ હતા મને કે આ પણ કૂવામાં પાણી આવ્યું કે ના આવ્યું, ત્યારે મને દિલને એટલો બધો આઘાત થયો કે આવા જે વૈષ્ણવીજીઓ જે ભાવ નથી સમજી શકતા, એની આગળ ઘણી વખત આ બધું મનમાં દુઃખદાયક બનતું હોય છે. જે આજે આ હરિરાયજીના વાર્તા પ્રસંગમાં મેં જાણ્યું ત્યારે મને આ પ્રસંગ યાદ આવ્યો કે આવી રીતના જેની પાસે ભગવત ભાવ નથી એની આગળ આવી બધી વાતો કરવી ના જોઈએ. એવા જનોથી જુદા જ રહેવું જોઈએ. જેને ભગવત ધર્મ
શ્રવણ કરવાની શ્રદ્ધા ન હોય એને ભગવત ધર્મ સર્વથા કહેવો ન જ જોઈએ, કારણ કે ભગવાન અને ભગવત ધર્મ એમાં કોઈ જ પ્રકારનો ભેદ નથી, બંને એક જ પદાર્થ છે. એથી ભગવત ધર્મનો અતિક્રમ એ ભગવાનના અતિક્રમ સમાન છે. ભગવાનના ધર્મોને આપણે હસી નાખીએ તો ખરેખર તો આપણે ભગવાનને હસી નાખીએ છીએ. આમ સમજીને જ્યાં દુસ્સંગનું પ્રાબલ્ય હોય ત્યાં વાદ ન કરવો, મૌન રાખવું, મનમાં હરિશરણની ભાવના કરવી. એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આ કઈ કઈ પરિસ્થિતિમાં આપણે મૌન રાખવું જોઈએ એ સમજાયું કે દુઃખ હાનવ એટલે દુઃખની હાનિ થાય ત્યારે, પાપે પાપની અંદર, ભયે ભયમાં, કામાદિ અપૂર્ણે એટલે કામ વગેરેની અપ્રાપ્તિ થઈ હોય, ભક્ત દ્રોહે ભક્તનો દ્રોહ કર્યો હોય, ભક્તિ અભાવે ભક્તિનો જ્યાં અભાવ હોય, ભક્તૈસ ચાતિક્રમે કૃતે જો ભક્તોએ કંઈક અતિક્રમ કર્યો હોય તો આમાં કે પછી અસત્ય હોય કે સુસત્ય હોય એમાં સર્વથા નિશ્ચય તો એ જ રાખવો કે હરિ એ જ આપણું શરણ છે. આ પ્રકારે હરિશરણની ભાવના કરી અને આપણે મૌન ધારણ કરવું જોઈએ એવું આ સત્સંગમાં સમજાયું. રમેશભાઈએ પણ ખૂબ સુંદર કહ્યું છે કે દુસ્સંગ 3 રીતે થાય, એક મનથી, એક વાણીથી અને એક ક્રિયાથી. બીજાની વાતોમાં રસ લઈએ, ભલે બોલીએ નહીં પણ સાંભળીએ, મનમાં વિચાર કરીએ તો એનાથી પણ આપણને દુસ્સંગ લાગે છે. એટલે પ્રભુના સ્મરણ સિવાય, જેને શ્રી હરિરાય ચરણ એટલે પ્રભુના સ્મરણ સિવાય, પ્રભુના ગુણગાન સિવાય જે કંઈ પણ લૌકિક વાતો કરીએ છીએ એ વાણીનો દુસ્સંગ થયો. આજે દુસ્સંગ 3 પ્રકારના, એમાં વાણીનો દુસ્સંગ આ થયો કે પ્રભુ ગુણગાન સિવાય કંઈક બોલવું. શ્રી હરિરાય ચરણો એને અસદ આલાપ એવું નામ આપે છે. અને મહાપ્રભુજીએ પણ કૃષ્ણદાસ મેઘનજીના અસદ આલાપથી દૂર રહેવાની વાત કરી છે. આજે આપણે વિચાર કરીએ તો જીવનમાં ભગવત નામ આપણે કેટલી ક્ષણો લઈએ છીએ. કોઈક દિવસ આ નોંધવું જોઈએ એમ રમેશભાઈ લખે છે. અને ભગવત નામ કેટલી વાર દેવાયું, બીજી વાણી કેટલી વખત આપણે બોલ્યા, આ બધું આપણે નોંધવું જોઈએ. તો એવું લાગે કે ભાઈ જે બિનજરૂરી વાતો છે એ જ આપણે વધારે કરીએ છીએ. આપણો મોટા ભાગનો સમય આ બિનજરૂરી વાતોમાં, દુસ્સંગમય વાતો કરવામાં જ જાય છે. માટે મૌન ધારણ કરવું, વાણીનો નિગ્રહ કરવો, લૌકિક વાતો કરવા માટે વાણીનો ઉપયોગ ન કરવો. હવે જુદી જુદી ક્રિયાઓ, કારણ કે ક્રિયાથી પણ દુસ્સંગ લાગે, તો જુદી જુદી ક્રિયાઓ કરવાથી પણ દુસ્સંગ આપણને લાગે છે. કે કોઈ માણસ પૈસા કમાવામાં વિશેષ રચોપચો બને તો એને પૈસાનો, દ્રવ્યનો દુસ્સંગ થશે. કોઈ માણસ ભગવત સેવા સિવાયની બીજી જે પ્રવૃત્તિઓ છે એમાં રચોપચો બને તો એને એ દુસ્સંગ લાગે. એટલે મન, વાણી અને ક્રિયા આ ત્રણેયનો દુસ્સંગ આપણને લાગે છે. એટલે આ ત્રણેયથી બચવા માટેનો સૌથી ઉત્તમ ઉપાય અહીંયા શ્રી હરિરાયચરણોએ બતાવ્યો, ગોપીશજીએ બતાવ્યું કે મૌનમ સર્વાર્થ સાધકમ. બને ત્યાં સુધી નહીં પણ અવશ્ય રીતે આવી જગ્યાએ મૌન ધારણ કરી લેવું જોઈએ. તો આજનો આ સત્સંગ એને આપણે વિરામ આપીએ. આજનો દિવસ એવો છે જેઠ વદ આઠમ, એ પરમ પૂજ્ય ગોસ્વામી છઠ્ઠા ઘરના અધિપ ષષ્ઠ પીઠાધીશ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના નાનાલાલ શરણમ બાબાનો આજે જન્મદિવસ છે. તો આજના સત્સંગને આપ શ્રીમાનોના ચરણકમલમાં નિવેદિત કરી આજના ચરણને આપણે આશ્રય પદગાન સાથે વિરામ આપીશું. તો સાથે આપણે આ આશ્રયના પદનું ગાન કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન और नहीं आ कली में
जासु होत निवेरो सुर कहा कहे दुविधाधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण केरो। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, आचार्य जी श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णवोને મારા વર્ષાના ભગવત સ્મરણ અને વંદન।